જય શ્રી કૃષ્ણ. હવે આપણે જોઈએ કે ઉપવાસ દરમિયાન તમારે શું ના કરવું જોઈએ જેથી તમારા આરોગ્ય અને સંતુલનનું ધ્યાન રાખી શકાય. સૌથી પહેલી વસ્તુ, અવોઇડ ઓવર ઇટિંગ આફ્ટર ફાસ્ટિંગ. મતલબ કે વધુ પ્રમાણમાં એક સાથે ખોરાક ના લેવો જોઈએ. કેમ? કારણ કે એ સમય દરમિયાન તમારી અગ્નિ મંદ થઈ ગઈ હોય. ત્યારબાદ અવોઇડ કોલ્ડ એન્ડ આઈસ ડ્રિંક્સ, કારણ કે એનાથી તમારી અગ્નિ ડિસ્ટર્બ થઈ શકે છે. ત્યારબાદ અવોઇડ હેવી પ્રોસેસ્ડ ફૂડ, મતલબ કે તીખી તળેલી વસ્તુઓ ના લેવી જોઈએ. કેમ? કારણ કે એનાથી તમારા શરીરમાં પિત્ત દોષ જે હોય તે વધી શકે છે, જેના લીધે તમને એસિડિટી, ઇનડાઇજેશન એટલે કે અપચો જેવી પેટની સમસ્યાઓ થઈ શકે છે. ત્યારબાદ અવોઇડ એક્સેસિવ મેન્ટલ એન્ડ ફિઝિકલ એક્સર્શન. ઉપવાસ દરમિયાન તમારા શરીરમાં એનર્જી લો હોય છે, એટલા જ માટે તમારા શરીરને વધારે શ્રમ ના થાય એવું કરવું. એ દરમિયાન તમે યોગા, પ્રાણાયામ જેવી વસ્તુ તમે કરી શકો છો. વધારે પડતું ઇમોશનલ એક્સર્શનના લીધે યા તો મેન્ટલ એક્સર્શનના લીધે એ તમને મૂડ સ્વિંગ્સ, ઇરિટેબિલિટી જેવી વસ્તુઓ કરી શકે છે. ચૈત્ર નવરાત્રિના અવસર પર યાદ રાખો કે તમે ઉપવાસ સમજદારીથી શારીરિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યને વધુ મજબૂત બનાવી શકો છો. શુભ નવરાત્રિ. સ્ટે હેપી, સ્ટે હેલ્ધી. થેન્ક યુ.